ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ઓપરેશન સિંદૂરના અભિનંદન પ્રસ્તાવ પર બોટાદના ધારાસભ્યએ આપ્યું સમર્થન। 182 ધારાસભ્યમાંથી માત્ર બોટાદના ધારાસભ્યએ જ ઓપરેશન સિંદૂર માટે દેશના જવાનોને આપ્યા અભિનંદન। ભાજપના નેતાઓએ ઓપરેશન સિંદૂર માટે નરેન્દ્રભાઈ મોદીના વખાણ કર્યા તો કોંગ્રેસના નેતાઓએ ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા, જ્યારે માત્ર એક બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જ ઓપરેશન સિંદૂર માટે સૈનિકોને અભિનંદન આપ્યા। મેં ગુજરાતમાં આંદોલન કરી રહેલા ભૂતપૂર્વ સૈનિકોની ચિંતાઓ વિધાનસભામાં વ્યક્ત કરી તેવું ઉમેશ મકવાણાએ જણાવ્યું છે। નવું મંત્રાલય બનાવવાની અને સરકારી નોકરીઓમાં અનામતનો યોગ્ય અમલ કરવાની માંગ કરી તો માજી સૈનિકોને શહીદી પર 1 કરોડનું વળતર આપવામાં આવે તેવું ઉમેશ મકવાણાએ જણાવ્યું છે। વધુમાં કહ્યું કે માજી સૈનિકોના બાળકોને ગુજરાતમાં મફત શિક્ષણ આપવામાં આવે, માજી સૈનિકોને ગુજરાતમાં ખેતી માટે મફત જમીન આપવામાં આવે। આજે વિધાનસભા ગૃહની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એક અભિનંદન પ્રસ્તાવ લઈને આવ્યા હતા ઓપરેશન સિંદૂરને લઈને, જે આપણા સૈનિકો દ્વારા જે એર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓનો પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર અંદર કરી અને પાકિસ્તાનના જે આતંકવાદી ઠિકાણાઓ પર નેસ્તનાબૂદ કરવામાં આવ્યો હતો, એનો અભિનંદન પ્રસ્તાવ હતો। એને ધારાસભ્ય તરીકે મારું સમર્થન આપવામાં આવ્યું છે, પણ સાથોસાથ એ પણ રાજ્ય સરકારને એક સૂચન પણ કરવામાં આવ્યું છે કે ભાઈ આપણા દેશના જવાનો જે રીતના પોતાનો જીવ જોખમમાં મૂકી અને આપણા દેશનું રક્ષણ કરે છે, પણ જ્યારે તમે જોયું છે કે આપણા ગુજરાતની અંદર મોટા ભાગના માજી સૈનિકો પોતાના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે છેલ્લા 2 વર્ષથી। એમાં જોયું છે કે તમે મોટા ભાગના રાજ્યોની અંદર માજી સૈનિકોનું અલગ મંત્રાલય હોય છે, ગુજરાતમાં નથી। માજી સૈનિકોને તમે જોયું છે કે ભાઈ સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે છે, પણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અંશે એ અનામતનું પાલન કરવામાં નથી આવતું। એના માટે મેં રાજ્ય સરકારને, ગુજરાતની સરકારને આ સૂચન કર્યું હતું ભાઈ આપણા સૈનિકોને પણ અલગથી મંત્રાલય આપવામાં આવે, અલગથી એને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે, જેથી કરીને આપણા જે દેશના જવાનો છે એનું મનોબળ વધી જાય અને સાથોસાથ જે આપણા ગુજરાતના જે શહીદો થાય છે તો એને 1 કરોડનું વળતર પણ આપવામાં આવે, જે અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે। તો આ પ્રસ્તાવને મેં ધારાસભ્ય તરીકે સમર્થન આપ્યું હતું, પણ જે આપણા દેશ માટે પોતાનું બલિદાન આપે છે, જેના કારણે આ ઓપરેશનો આપણે કરી રહ્યા છીએ, એ જવાનો ગુજરાતમાં આંદોલન ન કરે અને એની તમામ માંગો સ્વીકારાય એવી એક માંગણી કરી ગૃહના મારફતે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।